પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ભારે વરસાદને કારણે ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઢીચણસમાં પાણી ભરાયા. શિક્ષણ કાર્ય બંધ. સિદ્ધપુર શહેરમાં મંગળવારે 2.5 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરની નજીકમાં જ આવેલી ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી બુધવારે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. રાત્રે વરસેલા વરસાદને કારણે ફૂલપુરા પ્રાથમિક શાળામાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. શાળામાં 2 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં પાણી ક્લાસરૂમમાં પણ પહોંચી ગયું હતું, જેને પરિણામે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને બુધવારે રજા આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે આ શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેઓનું શિક્ષણ કાર્ય બુધવારે સદંતર બંધ રહ્યું હતું. અહેવાલ વિપુલ ભોઈ, પાટણ, સિદ્ધપુર.